વાત યાદ રાખવાની છે, ધરતી પર પગ મૂક્યા પછી માતા પૃથ્વીનું તો પ્રણામ કરીએ, પણ જ્યારે જલપાન કરીએ, જ્યારે આપણે પાણી પીએ છીએ, ત્યારે ભૂલા વગર શ્રી હરિ, ભગવાન વિષ્ણુ, ભગવાન નારાયણને યાદ કરવાના. નારમ યનસ્ય નારાયણ. આપણે જ્યારે પૂજામાં બેસીએ ત્યારે આપણા આચાર્ય દેવ હોય એ હાથમાં પાણી લેવડાવે, પછી 3 વાર ભગવાન વિષ્ણુને યાદ કરાવે. 3 વાર ભગવાન વિષ્ણુને યાદ કરો અને પછી પાણી પીવો તમે. શા માટે? બુદ્ધિ આપણી સતર્ક બને, બુદ્ધિ આપણી પવિત્ર બને, બુદ્ધિમાં વિચારો સારા આવે. બુદ્ધિમાં વિચારો સારા આવે તો વાણી પણ સારી બને, વાણી સારી બને તો વ્યવહાર સારો બને, વ્યવહાર સારો બને તો પ્રતિષ્ઠા મળે, માન સન્માન મળે, આપણી પ્રગતિ થાય, સફળતા મળે. તેથી જ્યારે પણ જલપાન કરો ત્યારે વિષ્ણુને યાદ કરો. અને બીજી એક વાત, જેટલું પાણી પીવું એટલું જ ગ્લાસમાં લેવાનું છે. જે માણસો આખો ગ્લાસ પાણીનો ભરે, 2 ઘૂંટડા પીને બાજુ ફેંકી દે, એ માણસને પણ દરિદ્રતા આવે, તેને ગરીબાઈ આવે છે, નિર્ધનતા આવે છે. ઘણા માણસોને આદત હોય આખો ગ્લાસ પાણી 2 ઘૂંટડા પીને બાકી બધું ફેંકી દે. કોઈ દિવસ પાણી ફેંકાતો નથી. જલનો અપમાન છે. જલ એ જીવન છે, જલ થકી સૃષ્ટિ છે. આપણા બધા જ કાર્યો જલની સાક્ષીએ થાય. આપણે વચન પણ જલથી આપી, શ્રાપ પણ જલથી આપી, તર્પણ પણ જલથી કરીએ, સંકલ્પ જલથી કરીએ છીએ. તો જ્યારે પણ પાણી પીવો ત્યારે ભગવાન વિષ્ણુને યાદ કરો. કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ માધવાય નમઃ. અને હજી એક બીજી વાત, જ્યારે ભોજન કરવા બેસો ત્યારે ભગવાનનો ખૂબ આભાર વ્યક્ત કરો. જે કાંઈ રૂખા સુખા રૂટી ટુકડી જે કાંઈ મળ્યું કે જે મળ્યું તે ભગવાનનો પ્રસાદ છે. કોઈ દિવસ ભગવાનનો આભાર માન્યા વગર ભોજન નહીં કરવું. અને જ્યારે ભોજન કરો ત્યારે માતા અન્નપૂર્ણાને હૃદયથી યાદ કરો. હે મા અન્નપૂર્ણા, પ્રણામ કરું છું, હૃદયથી યાદ કરું છું. માતા અન્નપૂર્ણાને યાદ કરીને કરેલું ભોજન એ ભોજન નહીં, એ પ્રસાદ બની જાય છે. આવી બધી જ વાતો ભાગ્યે જ માણસો જાણતા હોય, ભાગ્યે જ માણસો યાદ રાખતા હોય છે. આડેધડ લોકો જીવન જીવે છે. જીવન જીવવાની કોઈ શૈલી જ નથી, જીવન જીવવાની કોઈ પદ્ધતિ જ નથી. ચપ્પલ પહેરીને ભોજન કરવું, ઊભા ઊભા ખાવું, આટા મારતા મારતા ખાવું, આ બધું જ જીવનની અંદર આપણને દુઃખ આપનાર છે. તેથી આજથી સોમવાર છે એટલે નવા નવા નિયમો આપણે લઈએ. જ્યારે ભોજન કરવા બેસીએ ત્યારે માતા અન્નપૂર્ણાને હૃદયથી આપણે આદરથી પ્રણામ કરીએ. ઓમ અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાં દેહી ચ પાર્વતી ભિક્ષાં દેહી ચ પાર્વતી. અન્નની દેવી છે માતા અન્નપૂર્ણા. માતા અન્નપૂર્ણાને પ્રણામ કરી અને હંમેશા ભોજન કરવું. ભોજન કેવું કરવું? જે ભોજન પર તુલસી પત્ર હોય એવું ભોજન કરવાનો આગ્રહ રાખો. તુલસી પત્ર ક્યાં ભોજન ઉપર હોય? જે ભોજન પવિત્ર હોય. આ ભક્ષણનું ભક્ષણ ન કરો. જો કે આપણે તો સૌ ડાયા માણસો એટલે આવું બધું આપણે ન જ કરીએ. પણ ચાણક્યએ એમ કહ્યું કે ભૂખ લાગી હોય, અન્નનો એક ટુકડો ન મળે, અન્નનો એક દાણો ન મળે, રોટીનો ટુકડો ન મળે, અન્નનો એક કણ ન મળે, ભૂખ લાગી છે, મૃત્યુ થવાનું હોય, તો ચાણક્યએ કહ્યું કે હસતા હસતા મૃત્યુને સ્વીકારી લેવું, પણ માંસનો ટુકડો મુખમાં ન મેકો. આ આપણી સનાતની પરંપરા છે, આપણી ઋષિ મુનિઓની પરંપરા છે. ભૂખ લાગી હોય, રોટલાનો ટુકડો ન મળે, અન્નનો કણ ન મળે, મૃત્યુ સ્વીકારી લેવું. પણ આપણે જઠરાગ્નિને શમશાનનો અગ્નિ નહીં બનાવો. એક વાત કહું, વર્તમાન યુગની અંદર શુદ્ધ શાકાહારી રહેવું એ શ્રેષ્ઠ તપ છે. એનાથી મોટો કોઈ તપ નથી. એ વર્તમાનનો ઋષિ છે, એ વર્તમાનનો સાધુ છે. તેથી આપણા બાળકોને બીજો તો કાંઈ વારસો ન આપી શકે, કમસે કમ એટલો વારસો આપે, બેટા જઠરાગ્નિને પવિત્ર રાખવી. ભોજન આપણું પવિત્ર હોવું જોઈએ.
કેવું પવિત્ર ભોજન કે તુલસીના પત્ર ઉપર બિરાજમાન એવું સુંદર ભગવાનને અર્પણ કરેલું ભોજન કરવું જોઈએ. અને બીજી વાત, ભોજન કરતે સમય ભૂલા વગર ભગવાન ધન્વંતરીને યાદ કરો. આરોગ્યના દેવતા છે, ઔષધિના દેવતા છે. આપણે દિવાળી પહેલા ધનતેરસ ઉજવીએ. ધનતેરસ કે ધન ખરીદવાની તેરસ નથી. ધનતેરસ એ ધન્વંતરી ભગવાનની ઉપાસનાનો દિવસ છે, જે આરોગ્ય આપનારા છે, દવાના દેવતા છે, એ ભગવાન ધન્વંતરી છે. અને સબસે બડી ઔષધિ કઈ? અન્ન. અન્ન સમા પ્રાણ, અન્ન સમા જીવન. ભોજન કરીએ તો જ આપણે જીવી શકીએ. સાત્વિક, વિટામિન યુક્ત, સતોગુણ યુક્ત, સારા વિચારો આપનારું શ્રેષ્ઠ ભોજન કરીએ આપણે. ભોજનનું પણ વિજ્ઞાન છે આપણા શિવપુરાણમાં, કે કેવું ભોજન માણસે કરવું જોઈએ, કયા ઋતુમાં કઈ વસ્તુ ખવાય, કઈ ઋતુમાં કઈ વસ્તુ ન ખવાય. સવારે ભોજન કેવું, બપોરનું ભોજન કેવું, સાંજનું ભોજન કેવું. દક્ષપુત્રી સતીએ 12 માસનું વ્રત કર્યું છે, તેની અંદર સતીએ ઋતુ અનુસાર આહાર કર્યો છે. આવું સુંદર ભોજન વિજ્ઞાન શિવ મહાપડ ગ્રંથમાં છે. આપને તો એ નથી ખબર પડતી ક્યારે કઈ શું ખવાય. તો આપણા આરોગ્યના દેવતા કોણ છે? ઔષધિના દેવતા કોણ છે? તો કે ભગવાન ધન્વંતરી છે. આરોગ્ય આપનારા છે. તેથી સૌથી બડી મોટામાં મોટી ઔષધિ હોય તો અન્ન છે, આપણું ભોજન છે. ભોજનથી આરોગ્ય મળે છે. ભોજન કરવામાં ભૂલ કરીએ ત્યારે આપણને બીમારી આવે છે. બીમારી કઈ ભગવાન ન મોકલે, આપણે જ નહીં ખાવાનું ખાતા હોય, પેટ ભરી ભરીને ખાતા હોય, પેટમાં પાણીની તો જગ્યા ન રહે, પેટમાં હવાની લેવાની જગ્યા, શ્વાસ લેવાની જગ્યા ન રહે, એટલું માણસ ભોજન કરે. થોડું પેટ ખાલી રાખો તો ખૂબ તમને આનંદ મળશે. ઠાંસી ઠાંસીને ભોજન ન કરે. આ બધું જ આપણા શિવ મહાપડ ગ્રંથમાં આહાર વિહારની વાતો કરી છે. આહાર વિહાર અને ઉચ્ચાર અને વિચારની વાત કરી છે. આવી બધી વાતો છે. તો ભોજન કરતે સમય ભગવાન ધન્વંતરને યાદ કરવા, દવા ગ્રહણ કરતે સમય, ઔષધિ લેતે સમય પણ ભગવાન ધન્વંતરને યાદ કરવા જોઈએ. અમૃત કલશ જેમની પાસે છે, અમૃતત્વ આપનારા છે, આરોગ્યનું દાન કરનારા એવા ભગવાન ધન્વંતરી છે. વિષ્ણુ ભગવાનના સ્વરૂપ છે. ભગવાન વિષ્ણુ જેવું જેનું સુંદર સ્વરૂપ છે એવા ભગવાન ધન્વંતરીને હું પ્રણામ કરું છું. ઓમ નમો ભગવતે મહાસુદર્શનાય વાસુદેવાય ધન્વંતરે અમૃત કલશહસ્તાય સર્વભય વિનાશાય સર્વરોગ નિવારણાય ત્રિલોકપતये ત્રિલોકનાથાય શ્રી મહાવિષ્ણુ સ્વરૂપ શ્રી ધન્વંતરી સ્વરૂપ શ્રી ઔષધ ચક્ર નારાયણાય નમઃ. શ્રી ઔષધ ચક્ર નારાયણાય નમઃ. ભલે બધું જ યાદ ન રહે, પણ જેટલું યાદ રહે એટલું અનુસરણ કરું. આજનો દિવસ આપણા સૌ માટે ઉજળો દિવસ, કારણ કે સોમવાર છે. મહાદેવના ભક્તો માટે સોમવાર નહીં, દેવતાઓ માટે પણ સોમવાર એક ઉજ્જવળ દિવસ છે. ભગવાન વિષ્ણુજીએ લક્ષ્મીજીને શિવ ભક્તિનું માર્ગદર્શન આપ્યું. વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે લક્ષ્મી, મારે ઈષ્ટદેવ મહાદેવ છે, આપ મારા અર્ધાંગની છો. હું તમને સુંદર એક સ્ફટિક શિવલિંગ આપું છું. આજથી આપ ભગવાન મહાદેવની ઉપાસના કરો. ભગવાન શ્રી હરિ, ભગવાન વિષ્ણુજી પોતાના કરકમલો દ્વારા સુંદર સ્ફટિક શિવલિંગ લક્ષ્મીજીને આપે છે. લક્ષ્મીજી રોજ ભગવાન સ્ફટિક શિવલિંગનું પૂજન કરે છે. પ્રાતકાલે મહાદેવનું પૂજન કરે, મધ્યાહને મહાદેવનું પૂજન કરે, સંધ્યા સમયે મહાદેવનું પૂજન કરે, નિરંતર ભગવાન શિવનું ધ્યાન કરે છે. લક્ષ્મીજી મહાદેવના પરમ ભક્ત છે. અને આજનો સોમવાર એ લક્ષ્મી દેવીનો વાર છે. સોમવાર સ્વયં શિવજીનું સ્વરૂપ છે, પણ સોમવાર દિવસે લક્ષ્મીની ઉપાસના કરવાનો પણ મહિમા છે.
સોમવારના દિવસે લક્ષ્મીની ઉપાસના કરીને બ્રહ્મ ભોજન કરાવવામાં આવે તો સંપત્તિની પ્રાપ્તિ થાય, આવું શિવપુરાણ ગ્રંથમાં કહ્યું છે. ક્યારેય બ્રહ્મ ભોજન કરાવવાની ઈચ્છા થાય તો સોમવારને રાખવો આપણે. આ બધી જ વાત શિવપુરાણ ગ્રંથમાં કહી છે. આજના દિવસે હજારો ને કરોડો કામ છોડી શિવાલયે જવું જોઈએ. ભલે તમને સવારમાં સમય ન હોય તો બપોરે જાઓ, બપોરનો સમય ન હોય સંધ્યા સમય જાઓ, પણ સોમવાર કોઈ દિવસ ભૂલવું નહીં, શિવાલયે જવું જ. અને ઘણા ભાઈઓ બહેનો સોમવારનું વ્રત કરે, 16 સોમવારનું વ્રત કરે, સાકરિયા સોમવાર કરે, ભાખરિયા સોમવાર કરે, ઉભા સોમવાર કરે, મૂંગા સોમવાર કરે. ઉભા સોમવાર આખો દિવસ ઉભા રહીને ઉભા સોમવાર કહેવાય. અને ઘણા લોકો આડા સોમવાર કરે, એ તો રોજ કરતા હોય. આજના દિવસે વિશેષ પ્રકારે મહાદેવનું પૂજન અર્ચન કરવું. શાંતિ પણ મળશે, સંપત્તિ પણ મળશે, સંતતિ પણ મળશે, ભટકવું નહીં પડે. કોઈ દીકરો ભગવાન મહાદેવની ઉપાસના સોમવારના દિવસે કરશે, છોકરો અભાર્ય લબ્ધતે ભાર્યા સુશલામ તપતિવ્રતામ, તેના પર કેવી ભગવાન કૃપા કરશે કે તેને એવી નારી મળશે સુશીલ. અભાર્યો મતલબ કુંવારો, અભાર્યો લભતે ભાર્યા સુશલામ પતિવ્રતામ, આવી પવિત્ર નારી મહાદેવજી તેના પર કૃપા કરશે. તેથી દરેક યુવાને સોમવારના દિવસે શિવનું વિશેષ પ્રકારે પૂજન કરવું, વિશેષ પ્રકારે મહાદેવને યાદ કરવા. સોમવાર ભૂલવો નહીં. મારા બહેનોને પણ મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે. ભલે ઘરકામ થોડું પડ્યું રહે, ઘડી થોડુંક ભલે પછી ખીજાય, પણ શિવાલય સોમવારે દર્શન કરી આવું. શાંતિ આપનાર છે શિવાલય. શિવાલય આપણી મનોકામના પૂર્ણ કરનાર છે. શિવાલય આપણા દુઃખને દૂર કરનારા શિવાલય. શિવાલય કોઈ સામાન્ય વસ્તુ નથી. અને કેટલી ગૌરવની વાત છે, ગામડે શહેરમાં દરેક જગ્યાએ ભગવાન શિવજીના શિવાલયો છે. કોઈ શહેર એવું નથી, કોઈ ગામ એવું નથી, કોઈ નગર એવું નથી જ્યાં ભગવાન મહાદેવ નથી બિરાજતા. આપણા ગામની અંદર કેટલું સુંદર સોમેશ્વર મહાદેવનું શિવાલય છે. આ ચમારની અંદર કેટલા લહેરનાથ મહાદેવ, કેટલા મહાન સંતો તમારી ભૂમિમાં થયા છે. કેટલા વીર પુરુષો પાતા દાદા. તેથી આજથી આપણે સૌએ નિર્ણય લેવાનો છે કે દર સોમવાર હું જાય, ભલે સાકરિયા ભાખરિયા 16 સોમવારનું વ્રત થાય ન થાય. હમણાં જ એક બેન પૂછતા હતા કે 16 સોમવારનું વ્રત કરીએ, એ 16 સોમવાર પૂરા થઈ જાય પછી શું કરવાનું? મેં કીધું રોજ માટે સોમવારનું વ્રત કરાય. મેં કીધું 16 સોમવાર નહીં, આ તો 16 સોમવારનું વ્રત કરું, 17મો નહીં કરવાનું, પછી હોળ જ કરવાના. એવું શા માટે? જ્યાં સુધી ધરતી પર રહીએ ત્યાં સુધી સોમવારનું વ્રત કરીએ. સોમવાસરે નિશી ભોજનમ, સોમવારના દિવસે પૂરો દિવસ નિરાહાર રહી સંધ્યા સમયે ભગવાન શિવનું દર્શન કરી ભોજનમ, નિશી ભોજનમ સોમવાસરે. સોમવારનો મહિમા છે. ભલે આપણે રાજોપચાર પૂજા ન કરી શકીએ, સોળોપચાર પૂજા ન કરી શકીએ, આપણે જલાભિષેક કરીએ, મનની શાંતિ મળશે. પુષ્પ મળે તો ચડાવીએ, બિલોપત્ર મહાદેવને ચડાવીએ, મળે તો, નહીં મળે તો ભસ્મનું ત્રિપુણ કરી દીજીએ. અરે કાંઈ ન મળી શકે તો બે હાથ જોડીને ભગવાન મહાદેવને પ્રણામ કરી. શિવાલય જવા માત્રથી માણસના પુણ્યમાં વૃદ્ધિ થાય છે. કોઈ માણસ એમ કહે ને કે શિવાલય જવાથી પાપમાંથી મુક્તિ મળે, નહીં. શિવાલય જવાનો સંકલ્પ કરવા માત્રથી માણસને પાપમાંથી છુટકારો મળે છે. અને જ્યારે માણસ શિવાલય પહોંચી જાય છે ત્યારે તેના પુણ્યની વૃદ્ધિ થાય. કાંઈ ન થઈ શકે. શિવાલય જઈને બે આંખ બંધ કરી ભગવાન મહાદેવની મનથી પૂજા કરવી, માનસી પૂજા કરવી. મનથી ભગવાનને ગંગાજલ ચડાવીએ. આપણી આ કથાની અંદર તો કેટલો મોટો સંદેશ છે. આખી કથાની થીમ એ ગંગાજળ સાથે જોડાયેલી છે. આ મહેમાનો પણ આવે, સન્માન માટે પણ ગંગાજળની લોટી આપવામાં આવે છે. આપણે રસ્તે કથામાં જ્યારે આવીએ છીએ, માર્ગ બનાવ્યો, બંને બાજુ ગંગાજળ બિરાજે છે. આપણે કથા મંડપની બહાર નીકળીએ તો સુંદર ગંગાજળનો કુંભ બિરાજમાન છે. અને ગંગાજળનો કુંભ લઈ અમારા વઘાસિયા સમાજના આગેવાનો મિત્રો બધા સૌ 12 જ્યોતિર્લિંગમાં પડ્યા, ગુજરાતની યાત્રા કરી, સૌને જાગૃત કર્યા, ગંગાજળ પ્રતિ જાગૃત કર્યા છે. સુરતમાં કથા ચાલતી હતી અમારી, ત્યારે ગંગાજળ યાત્રા ત્યાં પહોંચી હતી. અને અમને પણ સાંજે ગંગાજીના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો. અને સાંજે સુંદર ભગવાનની દર્શનની ઝાંખી થઈ, સુંદર શિવલિંગ સાથે એક ગંગાજળનો રથ પ્રારંભ કર્યો, એક સમાજને નવી ચેતના આપી.
સમાજને એક નવો વિચાર આપ્યો. કોઈને સારો વિચારને સારું માર્ગદર્શન કરવું ને એ પણ એક પુણ્ય છે. મનથી પૂજા કરવી, જેને માનસી પૂજા કહેવાય છે. કાંઈ આપણી પાસે ન હોય તો મનથી મહાદેવનું પૂજન થાય. મન દ્વારા ગંગાજીમાં સ્નાન કરીએ, સુંદર કપડાં પહેરીએ. પહેલાં તો આપણે તૈયાર થવું પડે ને પૂજા કરવા માટે. સુંદર ચંદનનું ત્રિપુંડ કરીએ, રુદ્રાક્ષની માળાઓ પહેરીએ અને પછી પૂજા કરવા બેસીએ. પછી વિવિધ પ્રકારે ઉપચારો દ્વારા ભગવાનનું આપણે પૂજન કરીએ. આને કહેવાય માનસી પૂજા. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે દરેક મહાદેવના ભક્તો માટે માર્ગદર્શન કર્યું છે કે તમારી પાસે કે પૂજાની સામગ્રી ન હોય તો મનથી મહાદેવની પૂજા કરો. મન તાજું તરોજું થઈ જશે. અનુભૂતિ તો કરજો, અનુભવ તો કરજો. જો કથા સાંભળવાનું પુણ્ય મળે, પણ જીવનમાં સફળતા તો ત્યારે મળે આપણે જીવનના નિયમો બનાવીએ. જ્યાં સુધી જીવનના નવા નવા નિયમોને નહીં બનાવીએ ત્યાં સુધી આપણને જીવનમાં સફળતા નહીં મળે. નીતિમત્તાથી ભરપૂર આપણું જીવન હોવું જોઈએ. કોઈનું ખોટું લેવાની આપણી આદત નહીં હોવી જોઈએ. મહેનત વગરનું ખાવાની આદત નહીં હોવી જોઈએ. આપણે કાંઈ કામ ન કરીએ અને આપણે પૈસા કમાઈએ તો આપણે જેવા મૂર્ખ કોણ? એ આજને તો કાલ, કારણ કે કલયુગ છે, કર ને યુગ. એ જ સમયે તને કર્મના ફળ મળશે. આ કલયુગ એવો યુગ નથી કે બીજા જન્મમાં ત્રીજા જન્મમાં આપે. કલયુગ તો આ જન્મની અંદર બધા ફળ આપે છે. આ તમે કથા સાંભળશો, તમને ધીરે ધીરે દેખાશે કે આ કથા સાંભળ્યો કાંઈ તો જીવનમાં દેખાઈ રહ્યું છે. અનુભૂતિ છે, અનુભવ છે. થઈ શકે તો રોજ મનથી મહાદેવનું પૂજન કરવું. રોજ ન કરી શકો, સોમવારે તો કરવો જ જોઈએ. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનો આદેશ છે. રત્ને કલ્પિતમાસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ રત્નવિભૂષિતમ મૃગમદા મોદાંકિતમ ચંદનમ. ભગવાનને ચંદન અર્પણ કરો, જાત જાતના પુષ્પ મહાદેવને અર્પણ કરો અને મનથી. કંઈ લેવા જવાની જરૂર નથી, કંઈ વ્યવસ્થા કરવાની જરૂર નથી. આ બધું જ મનથી ભગવાનને થઈ શકે છે. આને માનસ પૂજા કહેવાય છે. જાતિ ચંપક બિલ્વપત્ર રચિતમ પુષ્પમ ચ ધૂપમ તથા દીપમ દેવદયાનિધે પશુપતે કલ્પિતમ ગુહ્યકા કલ્પિતમ ગૃહ્યકા સૌવર્ણે નવરત્નખંડ રચિતે પાત્રે ધૃતમ પાયસમ ભક્ષમ પંચવિધમ પયોદધિયુતમ રંભાફલમ પાનકમ. દૂધમાંથી બનેલા પકવાનો ભગવાનને અર્પણ કરો. ભગવાનને ખીરનું નૈવેદ્ય અર્પણ કરવું. અને ક્યારેક ક્યારેક ઘરમાં ખીર બનાવે ને છોકરાને ખીર ખાતા કરજો. આજે બર્ગર પીઝા તરફ, આજે વિદેશી ભોજન તરફ આપણા બાળકો દોડધામ ભાગવા લાગ્યા છે. નહીં નહીં, ખીર બુદ્ધિની શુદ્ધિ કરે, બુદ્ધિની વૃદ્ધિ કરે. ચાવલયુક્ત ગાયના દૂધમાંથી બનાવેલી ખીર એ ઔષધિ છે. ભગવાનને ખીરનું નૈવેદ્ય ધરાવું. સૂર્યનારાયણને ખીરનું નૈવેદ્ય ધરાવું. ગુરુદેવતાને ખીરનું નૈવેદ્ય ધરાવું. ક્યારેક ક્યારેક ઘરમાં ખીર બનાવતી રહેવી, જેથી કરીને છોકરાઓ એ ખીરને આરોગ્ય, બુદ્ધિની શુદ્ધિ, બુદ્ધિની વૃદ્ધિ કરનારી ચાવલયુક્ત સુંદર અંદર જાયફળ, એલાયચી, જે કાંઈ આપણા ઘરમાં હોય, કેસરયુક્ત ખીર,
શર્કરાયુક્ત ખીર, ધ્રુતયુક્ત ખીર બાળકોને આરોગ્યની વૃદ્ધિ આપે છે. તેથી ભગવાનને દૂધમાંથી બનેલા પકવાનો વિશેષ કરીને ભગવાનને ખીર અર્પણ કરવી. ફલોમાં મહાદેવજીને રંભા ફલ બહુ વાલો છે. ઇન્દ્રની અપ્સરા હતી, જેનું નામ રંભા હતું. રોજ ભગવાનને અર્પણ કરતી હતી કદલી ફળ. કદલી એટલે કેળા. ભગવાનની પૂજા કરે રંભા અપ્સરા, મહાદેવને રોજ એક કેળું અર્પણ કરે, કદલી ફળ. ભગવાન શિવે પ્રસન્ન થઈને કહ્યું કે આનું સાચું નામ તો કદલી ફળ છે, પણ હે રંભા, તું મારી પરમ ભક્ત છે, રોજ મને આ ફળ અર્પણ કરે છે, તેથી આજથી આ ફળને તારા નામથી ઓળખવામાં આવશે. તેથી આપણે કેળાને રંભા ફળ પણ કહી શકીએ છીએ. કદલી ફળ જેને કહેવાય છે. ભગવાનને અર્પણ કરવા કેળા. મહાદેવનું દર્શન કરવા જાઓ ને ત્યારે શંકર ભગવાનને કેળા અર્પણ કરવા. શિવજીને ફલોમાં કેળા પ્રિય છે. કેળા ઔષધિ છે, કુદરતનો, ઈશ્વરનો ક્રીમ રોલ એ કેળા છે. આરોગ્યની વૃદ્ધિ કરાવનારો છે. પણ કોને ન ખવાય ને કોને ખવાય એની આપણને ખબર હોવી જોઈએ. અમુક પેશન્ટોને કેળા ના ખવાય, સૌને ખવાય એવું નહીં, ઔષધિ છે. પણ આરોગ્ય તમારું ભરપૂર હોય, તમે એકદમ તંદુરસ્ત હો, તો કેળા રોજ ભોજન પછી ખાવા જોઈએ. ભગવાન શિવજીને ફળોમાં કેળા અર્પણ થાય છે. અમારે રાણસીકેમાં કથા હતી ઘણા વર્ષો પહેલા, કોરોના કાળ પહેલા. તો મેં કથામાં કેળાનો મહિમા બતાવ્યો. એક ભાઈ ટ્રક ભરીને કેળા લઈ આવ્યા. કથામાં જેટલા કથામાં ભાઈઓ બહેનો આવે સૌને કેળા આપે, કેળા આપે. કોઈ પણ તમે જો સૌના હાથમાં કેળાની લૂમ લટકાતી હોય. ઘરે જતા હાથમાં કેળા હોય, એટલા કેળા. એ માણસને ભાવ જાય ગયો કે ભગવાન શિવજીને પ્રીત, આખું ટ્રક ભરીને મગાવી લીધું. અને જેટલા કથા સાંભળવા આવે એટલે સૌને કેળા. અમારી એક ગામમાં કથા હતી, ગામનું નામ નહીં આપું, ત્યાં ભોજનની વ્યવસ્થા નહીં થઈ. આટલો મોટો સમૂહ, ભોજનની કોઈ વ્યવસ્થા સુવિધા નહીં થઈ શકે તો નહીં થઈ શકે. તો પહેલે દિવસે મને ખબર પડી કે આ કથામાં ભોજનની વ્યવસ્થા નથી, પ્રસાદની વ્યવસ્થા નથી. તો પહેલે દિવસે મેં ખીરનું મહાત્મ્ય બતાવ્યું કે ભગવાન શિવજીને ખીર બહુ વાલી. મહાદેવના ભક્તોને ખીર ખવડાવીએ તો સદરિદ્રો ન જાય, તે કુળમાં નિર્ધનતા ના આવે, કુળમાં દરિદ્રતા ના આવે. ક્યારેક અવસર મળે તો ભગવાન શિવજીના ભક્તોને ખીરનું ભોજન કરાવવું. આવું અડધી કલાક સુધી ખીર 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 ખીરનું એટલું મહાત્મ્ય ગાયું, એટલું મહાત્મ્ય ગાયું. એ ગામમાં એક રાજકોટથી આવેલા બહેન ઊભા થયા, બાપુ મારે આવતીકાલથી બધાને ખીર પાવે છે. મેં કીધું એટલે તો અડધી કલાકથી બોલો છો, ખીર તો પીવા મળે. મેં કીધું ભલે મહાપ્રસાદ ભોજનની વ્યવસ્થા ન હોય, પણ ખીરની તો વ્યવસ્થા થઈ જાય. અને પછી તો હરીફાઈ જે જાગી છે, ખીર ખીર, જ્યાં તમે નજર નાખો ત્યાં ખીરના સ્ટેન્ડ. ખીર પીતા જાઓ, ખીર પીતા જાઓ, ખીર પીતા જાઓ. એ પછી કથા પૂરી થાય ને જ્યારે ભાઈઓ બહેનો બધા ખીર પીતા હોય, એમાં વડીલો જ્યારે ખીર પીતા હોય અને ખીરની અંદર આખા કાજુ આવે ને એટલી મુશ્કેલીમાં મુકાઈ જાય. કારણ કે દાંત તો હોય નહીં, કરે શું? બોરના ઠળિયા કાઢે, એમ બદામ કાઢે ને પછી કાજુ બાર કાઢે ને ખીર પીવું. તેથી માણસ પૂજામાં દધીયુતમ રંભા ફલમ. મનથી જ્યારે ભગવાનની પૂજા કરીએ ત્યારે કંજુસાઈ નહીં કરવી. આમ તો આપણે પૂજાની સામગ્રીમાં બહુ કંજુસાઈ કરતા હોય, પણ ખરેખર ન કરવી જોઈએ. ભગવાનની પૂજામાં તો ઉદારતા, કારણ કે મારા પ્રભુની પૂજા કરું છું, મારા ભગવાનની પૂજા કરું છું. આ સાંજે જો સમય રહે ને તો શિવાલય દર્શન કરવા જજો, તમારું ખૂબ સારું થશે. આ ચૈત્ર માસ છે, ઓખારણનો સમય છે, ચૈત્રી નવરાત્રિ છે. આ સોમવાર સુખ આપનારો, શાંતિ આપનારો છે. ચૈત્ર માસી સોમવાર કહેવાય તેને. તેથી તમારા ગામમાં શિવાલય હોય ત્યાં જાજો આજે, અને મહાદેવનું વિશેષ કરીને દર્શન કરજો આજના દિવસે. ભલે સવારમાં નહીં જઈ શકે, બપોર નહીં જઈ શકે, સાંજે જવું. શિવાલય તો 24 કલાક, રાતના 12 વાગે પણ શિવજીનું દ્વાર તમે ખટખટાવી શકો છો. બીજા કોઈ દેવતાના દ્વારે રાતે 12 વાગે ન જવાય, પણ મહાદેવની પાસે તો રાતે 12 વાગે જવાય. 24 કલાક જાગતો દેવ છે. તેથી મનથી જ્યારે પૂજા કરો ત્યારે મંદિર સુંદર, અને ઘરમાં મંદિર સ્વસ્થ અને ચોખ્ખું રાખવું. ઘણા માણસોના ઘરના મંદિર જોઈને તો ખબર પડી જાય કે આ ઘરના લોકો કેટલા ભગવાનના ભક્ત છે, શ્રદ્ધાવાન છે. મંદિરમાં મૃત વાટો પડ્યો હોય, ભગવાન બધા જેમ તેમ ઊંધા ચીતા પડ્યા હોય, એકબીજાને ટેકે દઈને બેઠા હોય, ધૂળ પડી હોય, મંદિરમાં ઝાડા જામી ગયા હોય. નહીં, મંદિર તો એટલું જ સુંદર હોવું જોઈએ. મંદિર રૂપાળું, રૂપાનું મંદિર રૂપાનું, મૂર્તિ સોનાની. મંદિર રૂપાનું, મૂર્તિ સોનાની. મારા બાબાને શોભે
પર ગંગાની ધાર મન મારું પાવન થાય શીશ પર ગંગાની ધાર મન મારું પાવન થાય થોડા તારા દર્શન થાય મન મારું પાવન થાય થોડા તારા દર્શન થાય મન મારું પાવન થાય હાલો અરે તાલી મહાદેવ ને મહાદેવ કીર્તન તન ને મન ને પાવન કરે છે એ છે કીર્તન નરસિંહ ने कीर्तन किया દુખિયા તમારા દ્વાર પર આવતા દુખિયા તમારા દ્વાર પર આવતા જન્મ મરણના બંધન બોલીએ બોલીએ જન્મ મરણના બંધન ટાળતા શિવ તમારો આધાર મન મારું પાવન થાય અરે ભોળા હે શિવ તમારો આધાર મન મારું પાવન બોલીએ હે હે થોડા તારા દર્શન થાય મન મારું પાવન થાય થોડા તારા દર્શન થાય મન મારું પાવન आलियो ताली साथ में शाबाश बाबा सुन ले कैलाश में हे महादेव महादेव हे महादेव हे महादेव હાર ગુલાબનો હાથે પહેરાવો હાર ગુલાબનો હાથે પહેરાવો દિલવા પત્રનું પાન ચડાવું દિલવા પત્રનું પાન ચડાવું નાવ તારો ભવ પાર મન મારું પાવન हे महादेव નાવ
કોઈ શરમ ન રખાય. ભાઈઓ તાલી પડાય. શાબાશ. જય મહાદેવ. તાળી પાડીને રામ રામ બોલજો. તમે અંતરના પડદા ખોલજો. હે ને? ગીત તમારા ગુણ લારે ગાવે, ગીત તમારા ગુણ લારે ગાવે. મહાદેવ મહાદેવ ધૂન રે ગાવે, મહાદેવ મહાદેવ ધૂન રે ગાવે. શરણોમાં રાખો સદા, મન મારું પાવન ચરણોમાં રાખો સદા, મન મારું પાવન ભોળા તારા દર્શન મન મારું પાવન ભોળા તારા દર્શન મન મારું પાવન. તાલી પાપને તોડે. એ તાલી તાલીથી વિચારો શાંત થાય. એ તાલી મહાદેવ મહાદેવ. આપ સૌનું પુનઃ સ્વાગત. આપ સૌની ઉપસ્થિતિને ખૂબ હૃદયથી હું બિરદાવું છું, ખૂબ હૃદયથી વધાવું છું.